આર્મી માત્ર દુશ્મનની ગોળીઓ સામે જ ઢાલ બનીને ઊભું રહે છે એવું નથી, તે કુદરતી આફત સામે પણ ઢાલ બનીને ઊભું રહે છે। આર્મી આકાશ પરથી દુશ્મન પર ત્રાટકી શકે છે તો આકાશમાંથી વરસતી આફત સામે પડીને પણ નાગરિકોના જીવ બચાવી શકે છે। જોઈએ તેનું વધુ એક ઉદાહરણ। બનાસકાંઠામાં આર્મી દ્વારા મેડિકલ કેમ્પ। બચાવ બાદ આરોગ્ય જાળવવાનું કરે છે કામ। તાબડતોડ ઉભા કરાયા છે મેડિકલ કેમ્પ। બનાસકાંઠામાં આવેલા ભારે પૂરના કારણે ચારે તરફ ભારે તારાજી સર્જાઈ હતી। કેટલાય લોકોના મૃત્યુ થયા છે તો હજુ કેટલાય લોકો લાપતા છે। આ બધી આફતોમાંથી આર્મી દ્વારા જે લોકોને બચાવવામાં આવ્યા છે તેમને સેનાના જવાનોએ સુરક્ષિત આશરો આપ્યો છે, જે પૈકી કેટલાક લોકો સામાન્ય બીમારીથી માંડી હૃદય રોગના દર્દથી પીડાઈ રહ્યા છે। તે લોકોને હાલ આર્મી દ્વારા मेडिकल कैंप उभा કરી તાબડતોડ સારવાર અપાઈ રહી છે। बीमार लोगों की પડખે हाल आर्मी ना जवानों खड़े पगे उभेला है। 3 दिनों से हमारी मेडिकल रिलीफ टीम यहाँ पे काम कर रही है, जिसमें हमारे 2 अफसर हैं, कैप्टन रवि और कैप्टन श्रावंती। इन लोगों ने मिलकर तकरीबन प्रतिदिन 200 से 250 तक मरीज देखे हैं, कभी कभी 200 से ज्यादा भी देखे हैं। और इसमें छोटी छोटी बीमारियां हैं, लेकिन कुछ बड़ी बीमारियों को इन्होंने भी बखूबी से देखभाल किया है और उसको फिर जल्दी से जल्दी उसको यहाँ के जो सिविल हॉस्पिटल हैं CHC वहाँ उनको ट्रांसफर किया है। नाना भूलका અને કિશોરોની રખાઈ છે કાળજી। બચાવ બાદ આરોગ્યના પ્રશ્નો સામે લડે છે આર્મી। મેડિકલ કેમ્પમાં રોજ તપાસાય છે 150 લોકોને। ગંભીર બીમારી ધરાવતા લોકોને કરાય છે રિફર। બનાસકાંઠામાં કુદરત રૂઠી છે અને ચારે બાજુ વિનાશ સર્જ્યો છે। કેટલાય લોકો બેઘર બન્યા છે, જેમાં નાના નાના ભૂલકાથી માંડી કિશોરો, યુવાનો અને વૃદ્ધો સામેલ છે। લોકોને બચાવ્યા બાદ આર્મી સામે આ લોકોના આરોગ્યના પ્રશ્નનો પડકાર ઉભો છે। તેને પહોંચી વળવા માટે આર્મીના જવાનોની મેડિકલ ટીમો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। રોજના અંદાજે 150 જેટલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે, જેમાંના કેટલાક ગંભીર બીમારી ધરાવતા લોકોને જિલ્લા હોસ્પિટલોમાં રિફર પણ કરવામાં આવી રહ્યા છે તો કેટલાય લોકોના જીવ બચાવવામાં આવ્યા છે। 3 दिनों से हम लोग हैं और 3 दिनों से हमने काफ़ी सारी इमरजेंसी कैजुअलिटीज़ जो है हमने उन्हें इवैक्यूएट किया है। उसके अलावा जो नॉर्मल बीमारी है, बुखार वगैरह और जो चोट वगैरह लगी है और लोगों को बारिश में भीगने की वजह से हाथ पैर का जो स्किन सड़ गया है, उसका इलाज हम लोग फर्स्ट एड और ड्रेसिंग सब यहीं पे कर रहे हैं और काफ़ी लोगों का अभी हम लोगों ने ट्रीटमेंट किया है। उसके अलावा लेडीज़ का बहुत ज़्यादा है यहाँ पे पेशेंट्स, लेडीज़ पेशेंट्स और बच्चे बहुत ज़्यादा है और काफ़ी सारी इमरजेंसीज में हार्ट पेशेंट्स भी थे जिनको हमने इमरजेंसी में निकाला है यहाँ से। આર્મી જવાનો દેશની ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે। દુશ્મન સામે આફત બની ત્રાટકનાર આર્મી દેશના નાગરિકોના જાનમાલના રક્ષણ માટે પોતાની જાતની પણ પરવા કરતા નથી। તે બદલ તેમને સો સલામ। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।